હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી. તો સવારના નાન ધોઈને ફ્રેશ થઈને બ્લોગના કરી દીધો શરૂ. અને તમારે બધા જાય સાફ સફાઈ કરવાનું શરૂ કરી દીધું હોય. હા ભાઈ, અત્યારે પૂજા તો કરવો પડે કે હા તો વેલા ઉભા થઈને હા, એ બરોબર. તો હવે લીધો એક હા, અને એવું છે ને અમારી બેન વાહિંદો ને એવું બધું કરે છે. અને આજે અમારા મમ્મીની બધા જવાના છે શ્રીમદમાં. કાલનો બ્લોગ જોયો હશે અને ખબર જ હશે. તો મારી બેન ને મારી મમ્મીની બધા જવાના છે શ્રીમદમાં. તો હવે બેન બ્લોગ બનાવવાનું છે, હું તો નથી જવાનો. મારા મમ્મીની લોકો જવાના છે તો ના જઈને બ્લોગ બનાવશે અને તમને બતાવશે અમારે કેવી શ્રીમદની વિધિ હોય, શું શું હોય એ બધું બતાવશે. બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. હેલો યુટ્યુબ ફેમિલી, જય બધાને જય માતાજી. ને અત્યારે જો આમાં જવાનું છે શ્રીમદમાં. ફાઇનલ તૈયાર થઈ ગયા છીએ જવા માટે. મારે નહીં આવવાનું. મારે તો આવવાનું એને લાવવાનું છે, લાવવાનું છે. એને પણ આગુ જવાનું છે, બીજા ઠેકાણે. વિના પટેલ જવાની ને હોવાનું. હા, એટલે શ્રીમતમાં નહીં, કથામાં જવાનું. કથામાં જવાનું છે, કથામાં. શ્રીમદમાં ન જવાનું છે. રાત રોકાવું પડશે કથા હારે છે રાંધણ માટે એ તો રાત રોકાય જાય ઈ પણ. જાય કથામાં જ. હા, જાઓ કથામાં. પટેલ તો કથામાં જવાનું છે ને અમારે જવાનું છે શ્રીમદમાં. અત્યારે તો આપણે પૂકી ગયા છીએ શા સાંભળે ને અહીંયા બેઠા છીએ. આપણે કંઈક સાધન આવશે ને વાટે આપણે એમાં જવાનું છે, એટલા માટે આપણે બેઠા છીએ વાટે. આવે તે હવે ના જઈને મળીએ આપણે. અત્યારે તો ફાઇનલ ડિશમાં આવી ગયું છે ને અમારા ડિશમાં જવાનું. ફાઇનલી જો ભાઈ આપણે પૂગી ગયા છીએ. અહીંયા જવાનું તો નથી, પૂગી ગયા છીએ. તો આપણે પૂગી ગયા છીએ રેખાબેનના ઘેરે. અહીં આવીને મારે પૂર્ણ તો ત્યાં મોહન ઘેરે નહીં. આ જો અમારે વસંતબેન, આ અમારે દીનુબેન. જયરા જો અમારે રેખાબેન એને શ્રીમદ કરવામાં આવેલા છે. સારું છે ને રેખાબેન? સારું. હા, ભાભી. હા, અમારી બેન. અહીં જો બધા નવરો આવેલા છે, તમે બધા બેઠા છે. અમારી ભાભી તો પૈસા ભેગા કરવા માંડ્યા. લાડ બધા પૈસા ભેગા કરી લીધા. પૈસા લઈને આગળ ફરાર થઈ જાવ. ત્યાં ફરાર થઈ જાવ. ઘેરે ઘેરે બી જાવ. પણ આ આપણાને એમ ફળ લઈને વ્યા જાવ. ઘર છે એની પાછા. એ વાત હશે. નણંદ ના હોય એટલે ન જરે ને. તો પછી અહીં તો મારા ફોઈ ને ઈ આવેલા છે. સારું છે ને કાંઈ તો કોઈ કે સારું છે અમારે તો અમે શ્રીમતમાં આવ્યા આવું પડે ને અમારા ભાઈને છોડી આવું તો પડે ને. તો માજી નહીં ને કાકી છે માજી કોઈ કાકી હોય ને કાકી છે અમારી ભાભીઓ છે હો. માખું ઉડાડું મસરા ઉડકારે કોઈ મસરા ઉઠારે એમ ને. એટલા બધા લવાઈન કરે છે. અહીં તો અમારા ભાભીની ચાલો કરે છે. રાખડી બાંધેલો ને એને ભાભી થાય ને બધા બેનું રાખડી બાંધી દે છે.
નાખ કે બોલ હકે ને અત્યારે જો રસમ ખોરાક કરવાની રસમ કરે છે. લાખોને મારો નહીં રસમ તમે જવો આવી જાય છે આમ જમવા નહીં તો મોટી લેલ લાંબી છે. જમી લે પછી મળી ત્યારે તો જમી લીધું જમી પછી વહા અહીંયા આવીને સાન પાણી બધું પી લીધું છે ને ભાગ્યા છે ઘરે. અત્યારે તો આપણે ડીશમાં બેસી ગયા છે ને હવે જઈએ આપણે ઘરે. જો ફાઇનલી આપણે પૂગી જશે ઘેરે શ્રીમતમાંથી લેવાના કેટલા આખો દે થઈ ગયો 2 4 પૂગી જશે આપણે ઘેરે. હાલો વિડીયોને બસ અહીંયા જ પૂરો કરી દઈએ. તમને વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને કહેજો. અને અમારે જો આવી રીતનું શ્રીમત કરાય છે શ્રીમત કરવા ગયેલા હતા એટલે અમારે જો આવી રીતનું કરવાનું હોય એટલે ખાસ કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો અમારો વિડીયો આખો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય માતાજી.